आओ मित्रों, आज આપણે એક નવો ટોપિક પ્રકાશીય ઘટના વિવર્તન વિશે સવિસ્તર અભ્યાસ કરવો છે। મિત્રો, નવી વાત છે, બરાબર અહીં એકાગ્રતા રાખજો, સતત બરાબર ધ્યાન આપવું, નાની નાની બાબતો સમજતા જાઓ, શરતો યાદ રાખતા જાઓ। વ્યતિકરણ અને વિવર્તન વચ્ચે સામ્યતા અને તફાવત બરાબર તો જ સમજાશે। જેમ વ્યતિકરણમાં આપણે એમ કીધું કે વ્યતિકરણ એટલે શું, તો કે કોઈ બિંદુ પાસે બે કે તેથી વધારે તરંગો આપાત થાય તે બિંદુ પાસે જોવા મળતી ભૌતિક અસર। એવી રીતે ઉપર છેલ્લું વિવર્તન એટલે શું એમ કેવું હોય તો એમ કહેશું કે અડચણની ધાર પાસે કોઈ તરંગ ગતિ કરતું હોય, એક તરંગ ગતિ કરતા કરતા પછી ધ્વનિનું તરંગ હોય, કોઈ દ્રવ્ય તરંગ હોય, પ્રકાશનું તરંગ હોય, પાણીમાં પ્રસરતા તરંગો હોય, કોઈ પણ તરંગ હોય, આ તરંગ ગતિ કરતા 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 એના રસ્તામાં કોઈ અવરોધ, કોઈ અડચણ આવે તો અડચણની ધાર પાસેથી વાંકું વળે છે, આ ઘટનાને વિવર્તન કહે છે। આમ ઉપર છેલ્લું આપણે ભણવાની શરૂઆત આમ કરી શકીએ। તમારી સામે મિત્રો એક આકૃતિ બતાવી છે। આ આકૃતિ એને આપણે રિપલ ટેન્ક કહેશું। રિપલ ટેન્ક એટલે શું, તો કે એક પાણીની ટાંકી કે જેનું તળિયું કાચનું હોય, ચારેય બાજુ લાકડાની હોય, એને ચારેય બાજુ પરથી ટીંગાડી શકાય ઉપર, એવી કંઈક રચના છે। એ પાત્રમાં ભરેલા પાણીને આપણે ઉપરથી જોઈ રહ્યા છીએ। આ દુધિયા કલર છે, બ્લુ કલર છે, એ મીણના બ્લોક અથવા લાકડાના બ્લોક છે, ફ્લેક્સિબલ છે। આ સ્મોલ ડી લખેલ છે, એને આપણે સ્લીટની પહોળાઈ કહેશું। એ આપણે પ્લસ માઇનસ કરી શકીએ છીએ। આ મીણના બ્લોકને નજીક નજીક લાવીને આ સ્લીટની પહોળાઈ ઘટાડી શકીએ છીએ, દૂર લઈ જઈને વધારી શકીએ છીએ। આવી એક રચના છે, એમાં પાણી ભરેલું છે। અહીં આ લાકડાની એક સુરેખ પટ્ટી છે। પાણીની સપાટી પર, જેમ આપણે વ્યતિકરણની શરૂઆતમાં બે સળિયા પાણીની સપાટી પર સળિયાનું એક છેડો પાણીની સપાટી પર અથડાવતા હતા, એના બદલે અહીં આખી લાકડી પાણીની સપાટી પર ક્રમશઃ એક સરખા વેગથી ઉપર નીચે બહાર લઈ વળી પાણીની સપાટીને અથડાવીએ, બહાર લઈ લઈએ, સપાટીને અથડાવીએ, તો એમાંથી શૃંગ ગર્ત એવા ઉત્પન્ન થશે। અહીં તમને આ રીતે બતાવ્યું છે કે આ બે શૃંગ અથવા બે ગર્ત વચ્ચેનું માત્ર શૃંગ અથવા ગર્ત જ બતાવ્યા છે। તો આ સમતલ તરંગ આમ પ્રસરતા 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 જ્યારે આ સ્લીટ પર આપાત થયું ત્યારે આ સ્લીટની ધાર પાસેથી તેમજ આ ધાર પાસેથી તરંગ વાંકું વળે છે। જુઓ મિત્રો, આ ડાબી બાજુ જે સંપૂર્ણ સમતલ તરંગ હતું એ અહીં આમ થોડા વાંકા વળેલા બતાવ્યા છે, અહીં થોડા વધુ વાંકા વળેલા બતાવ્યા છે। આ વાંકા વળવાની ઘટના બની એને આપણે વિવર્તન કહીએ છીએ। તો આ પ્રયોગમાંથી આપણે એક તારણ તારવવું છે, વિવર્તનની માત્રા, વિવર્તન વધુ થશે કે ઓછું થશે એનો આધાર મિત્રો લેમડા છેદમાં ડી ગુણોત્તર પર રહેલો છે। જોજો, બરાબર ધ્યાન આપો। આ પહેલી આકૃતિમાં સ્લીટની પહોળાઈ બીજી આકૃતિમાં સ્લીટની પહોળાઈ કરતાં વધુ રાખી છે, આના કરતાં આ વધુ છે। ધારો કે આપણે આવી રીતે રાખી છે સ્લીટની પહોળાઈ, અહીં જે તરંગો ઉત્પન્ન કરીએ છીએ એ તરંગોની તરંગ લંબાઈ લેમડા કરતાં 5 ગણી છે। લાકડી પાણીની સપાટી પર કેટલી ઝડપથી કેટલી આવૃત્તિથી અથડાવવી આપણા હાથની વાત છે, એટલી જ આવૃત્તિવાળા તરંગો ઉત્પન્ન થશે, એને અનુરૂપ તરંગ લંબાઈ લેમડા હશે। તો આ ડી બરાબર 5 લેમડા રાખ્યું છે, જ્યારે આ બીજી આકૃતિમાં બીજા પ્રયોગમાં ડી બરાબર ઘટાડીને 2 લેમડા કરી દીધું છે। તો અહીં લેમડા છેદમાં ડી 0.2 છે, અહીં લેમડા છેદમાં ડી 0.5 છે। આકૃતિમાં દેખાય છે મિત્રો કે આના કરતાં અહીં વધારે વિવર્તન થયું છે। વિવર્તનની માત્રાનો આધાર લેમડા છેદમાં ડી ગુણોત્તર પર રહેલો છે। અહીં મેં લખ્યું છે મિત્રો, જોજો, વિવર્તનની માત્રાનો આધાર લેમડા છેદમાં ડી ગુણોત્તર પર રહે છે। જે પ્રયોગમાં લેમડા છેદમાં ડી વધુ તો વિવર્તન વધુ, લેમડા છેદમાં ડી ઓછું તો વિવર્તન ઓછું। મિત્રો, આ બાબતની મદદથી આપણે એક મજાની વાત સમજવી છે, તમને ખ્યાલ છે એ આપણે આંકડાકીય સાબિતી આપશું।
આપણે ક્લાસરૂમમાં ધારો કે હું અહીં ઊભો છું, બહાર હાર્દિક સર ઊભા છે, તો બહારથી હાર્દિક સર બોલે છે તો અથવા તો હું બોલું છું તો અમે બંને એકબીજાનો અવાજ સાંભળી શકીએ છીએ, પણ બારણાની પાછળ ઊભા છે તો અમે એકબીજાને જોઈ શકતા નથી. આની વાત આપણે આ પરિણામ વિવર્તનની મદદથી સાબિત કરવું છે. જોજો, જોઈ શકવું એટલે પ્રકાશના તરંગો, સાંભળી શકવું એટલે ધ્વનિ તરંગો. અહીં લખ્યું છે પ્રકાશ માટે અને ધ્વનિ માટે. જોજો ભાઈ, પ્રકાશભાઈ ને ધ્વનિબેન એવું નથી, કંઈ કંકોત્રી નથી લખતા. પ્રકાશ માટે લેમડા છેદમાં ડી ગુણોત્તર મેળવીએ. ધારો કે આપણા આ પ્રયોગમાં સ્લીટ આપણા બારણાને ગણીએ. ગણતરીની સરળતા માટે સ્લીટની પહોળાઈ આશરે 1 મીટર લઉં છું. જોજો, જોવાની વાત છે તો તમને મને ખબર છે દ્રશ્ય પ્રકાશ વિભાગ. દ્રશ્ય પ્રકાશ વિભાગ એટલે 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ. ધારો કે હું અત્યારે 6000 એંગસ્ટ્રોમ લઉં છું તો શું થશે? લેમડા છેદમાં ડી 6000 એંગસ્ટ્રોમ એટલે 6 × 10⁻⁷ મીટર. એને અહીં નોંધીને રાખી દઈએ છીએ. મિત્રો, આવી જ રીતે આપણે ધ્વનિ માટે લેમડા છેદમાં ડી ગુણોત્તર મેળવીએ. જેમ આમાં દ્રશ્ય પ્રકાશ વિભાગ લીધો એવી રીતે વ્યવહારમાં ઉચ્ચારાતા ધ્વનિની આવૃત્તિ આશરે 400 હર્ટ્ઝથી 100 હર્ટ્ઝથી 400 હર્ટ્ઝ સુધીની હોય છે. ગણતરીની સરળતા માટે ધારો કે હું 100 થી 400 વચ્ચેનું કોઈ પણ મૂલ્ય, મિત્રો તમે જેમ 4000 8000 વચ્ચેનું લીધું એવી રીતે 100 અને 400 ની વચ્ચેનું મૂલ્ય લઈ શક્યા હોત. હું ગણતરીની સરળતા માટે ધારો કે 300 હર્ટ્ઝ લઉં છું. તમને મને ખબર છે સામાન્ય રીતે આ એસટીપીએ સામાન્ય વાતાવરણમાં ધ્વનિનો વેગ 332 મીટર પ્રતિ સેકન્ડ છે. તો મારે અત્યારે લેમડા છેદમાં ડી ગુણોત્તર મેળવવો છે. ડી તો આપણે સ્લીટની પહોળાઈ, બારણાની પહોળાઈ 1 મીટર લીધી. લેમડા ગણવું છે વેગ v બરાબર f લેમડાની મદદથી. તો મિત્રો તમે જોઈ શકશો વેગ v ઇક્વલ ટુ f લેમડા, માટે લેમડા ઇક્વલ ટુ v બાય f એટલે લેમડા લગભગ 1 થયો. 332/300 લગભગ 1. ડી તો 1 છે જ, તો લેમડા છેદમાં ડી ગુણોત્તર 1 થયો. જોજો મિત્રો, ધ્વનિ તરંગોને અનુરૂપ આપણા ઉદાહરણમાં લેમડા છેદમાં ડી ગુણોત્તર 1, જ્યારે આ ખૂબ નાનો 10⁻⁷ ના ક્રમનો. આમ પ્રકાશ માટે લેમડા છેદમાં ડી ગુણોત્તર નાનો, લેમડા છેદમાં ડી ગુણોત્તર નાનો તો વિવર્તન ઓછું. એટલે બહાર હાર્દિક સર રાડું પડતા હોય તો એનો ધ્વનિ સાંભળી શકાય છે પણ એને જોઈ શકાતા નથી. આપણે ઉદાહરણ લીધું એ પ્રકાશના તરંગો. દ્રશ્ય પ્રકાશ વિભાગ માટે મિત્રો કે જેની તરંગ લંબાઈ 6000 એંગસ્ટ્રોમ લીધી આપણે, એનું વિવર્તન બહુ ઓછું થાય છે. બાકી તમને મને ખબર છે વધુ તરંગ લંબાઈવાળા તરંગો લઈએ તો એનું વિવર્તન પણ થશે જ. એ પ્રકાશ તરંગોનું વિવર્તન થશે, પણ અત્યારે આપણે દ્રશ્ય પ્રકાશ તરંગની વાત કરી. આમ બારણાની પાછળ ઊભેલી કોઈ વ્યક્તિનો અવાજ સાંભળી શકાય છે પણ એને જોઈ શકતા નથી. મિત્રો, આ વાત તમારી ટેક્સ્ટબુકમાં નથી લીધી, પણ આપણે વિવર્તનને સારી રીતે સમજવા માટે ઉપયોગી થશે. હજી વિવર્તન તમારી બુકમાં આપેલું વિવર્તન સુધી જઈએ એની પહેલા બરાબર આ હું અત્યારે તમને સમજાવવા જઈ રહ્યો છું એ સમજી લ્યો, પછી તમારી ટેક્સ્ટબુકની વાતમાં એ ભાષામાં આપણે જઈએ. તો હવે આપણે જોવું છે એક સ્લીટથી થતું વિવર્તન. મિત્રો તમારી સામે યંગનો પ્રયોગ રાખજો, વ્યતિકરણનો પ્રયોગ, કે જેમાં 2 સ્લીટ હતી, સ્લીટ S1 અને સ્લીટ S2. એની પહેલા ઉદ્ગમ S હતું એ બરાબર, પણ પડદા પર વ્યતિકરણ ભાત એ S1 અને S2 માંથી નીકળતા તરંગોથી મળતું હતું. જ્યારે અહીં વિવર્તનમાં સ્લીટ 1 છે, આપણે આ આકૃતિમાં સ્લીટ AB છે. પડદા પર જે ભાત મળવાની છે એને આપણે વિવર્તન ભાત કેવી છે. વિવર્તન ભાત મળવા માટે વ્યતિકરણ તો થવાનું જ મિત્રો. 2 કે તેથી વધારે તરંગો તો આપાત થવાના જ, કંઈક ભૌતિક અસર જોવા તો મળવાની જ. એટલે આપણે વિવર્તનમાં પણ વ્યતિકરણ તો આવશે જ. વિવર્તનને આપણે આવા 3 ભાગમાં સમજવું છે: મધ્યસ્થ અધિકતમ, પ્રથમ ન્યૂનતમ અને પ્રથમ અધિકતમ. મિત્રો સતત અહીં બરાબર તમારા ધ્યાનને કેન્દ્રિત કરજો તો જ સમજાશે, અને સમજાઈ જાય તો મજા આવી જશે.
જો અત્યારે હું તમને આ સ્લાઇડમાં જે ભણાવી રહ્યો છું એ બરાબર સમજાઈ જાય તો આના પછીની વાત કે જે તમારી ટેક્સ્ટબુકની જ વાત છે એ તો જ સમજાશે. એના માટે આ તમારે સમજવું પડશે. મિત્રો હું આવી કંઈક વાત લેવાનો છું. અહીં આ પહેલી આકૃતિમાં સ્લિટની પહોળાઈ એ બી ને આપણે સ્મોલ એ વડે દર્શાવવાના છે. વ્યતિકરણમાં બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી હતું. અહીં આપણે સ્લિટની પહોળાઈ એક સ્લિટ વડે થતું વિવર્તન સમજી રહ્યા છીએ. સ્લિટ એ બી છે તમારી સામે, સ્લિટનું મધ્યબિંદુ ઓ છે. અહીંથી આવતું આ સમતલ તરંગઅગ્ર સ્લિટ એ બી પર આપાત થાય છે. એટલે તમને મને ખબર પડે કે આખા સમતલ તરંગમાંથી એ બી જેટલા ભાગ જ બહાર નીકળશે. એટલે મિત્રો વિવર્તનની બીજી એક વ્યાખ્યા આવી આપવામાં આવે છે, તરંગઅગ્રના મર્યાદિત ભાગથી નીપજતી અસરને વિવર્તન કહે છે. ગ્રીમાલ્ડી નામના વૈજ્ઞાનિકે આવી વ્યાખ્યા આપી હતી. હા, તો આ સમતલ તરંગઅગ્ર આગળ વધતા 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 અહીં સ્લિટ પર આવ્યું એટલે આપણે જાણીએ છીએ મિત્રો સ્લિટ પરનો આ તરંગઅગ્ર અહીં પહોંચ્યો એટલે હવે એમ બોલું હું કે તરંગઅગ્ર પરનો દરેક કણ મિત્રો આ જ વાત આ આકૃતિમાં આવીને જુઓ તો આ એલ થી માંડીને એન સુધીનો દરેક કણ સ્વયં સ્વતંત્ર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તી પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરશે. મિત્રો આ એ ઓ બી તેમજ આ વચ્ચેના દરેક બિંદુ પાસેથી તરંગોનું ઉત્સર્જન થશે. આ સ્લિટ એ બી ને નાના નાના અનેક વિભાગોમાં આપણે કલ્પવી છે, જાણે કે આ બધા જ બિંદુવત ઉદ્ગમો છે. એ બધા બિંદુવત ઉદ્ગમમાંથી મેં અહીં 3 બતાવેલા છે. આ 3 માંથી દરેક દિશામાં તરંગ ઉત્સર્જાતું હશે. જોજો મિત્રો, આને હું બોલી સ્લિટના સમતલને લંબ દિશામાં ઉત્સર્જાય છે. આમાં આ છે ડોટેડ લાઇન એ સ્લિટના સમતલને લંબ રૂપે છે. એની સાથે આ થીટાંશના ખૂણે ઉત્સર્જાયેલા તરંગો લીધા છે. આ ત્રણેય થીટાંશના ખૂણે ઉત્સર્જાયેલા તરંગો લીધા છે. આમાં એના કરતાંય વધુ વાંકા વળેલા તરંગો લીધા છે. આ પહેલી આકૃતિમાં રહેલા સ્લિટના સમતલને લંબ દિશા છે. એની સાથે બીજી આકૃતિમાં થીટા છે, એના કરતાંય આ થીટા ડેશ વધુ છે. તો પહેલા આપણે સમજવું છે આ પડદા પરના P0 બિંદુ પાસે કે જે સ્લિટના લંબ દ્વિભાજક પર આવેલું બિંદુ છે, ત્યાં સહાયક વ્યતિકરણના કારણે મધ્યસ્થ અધિકતમ રચાશે. આ વાત આપણે સમજવી છે. મિત્રો બરાબર ધ્યાન આપો. એ માંથી નીકળી લેન્સ પર આપાત થાય છે અને P0 પાસે પહોંચે છે. બી માંથી નીકળી લેન્સ પર આપાત થઈ લેન્સમાંથી નિર્ગમન થઈ અને P0 પાસે પહોંચે છે. એવી જ રીતે O માંથી નીકળીને લેન્સમાંથી પસાર થઈને P0 પાસે પહોંચે છે. હું તમને પૂછું કે આ ત્રણેય વચ્ચે પથ સમાન છે, આ ત્રણેયનો પથ સમાન છે, તો તમને એમ લાગે કે ના ભાઈ, એ P0 અને બી P0 સમાન છે, પણ O P0 એનાથી નાનો છે. અર્થાત તમને પથ તફાવત દેખાય છે. આ જે પથ તફાવત છે મિત્રો એ ભૌમિતિક પથ તફાવત છે. ગુજરાતીમાં ફૂટપટ્ટી મૂકીને માપીએ એ થી લેન્સ સુધી, લેન્સથી P0 સુધી, O થી લેન્સ સુધી, લેન્સથી P0 સુધી, તો આ બંને અંતરો સમાન નથી. પણ મિત્રો મારે અહીં સમજાવવું છે તમને કે પ્રકાશીય પથ તફાવત શૂન્ય છે. એ માંથી, O માંથી કે બી માંથી, નીચેની આકૃતિમાં બોલું તો L માંથી, M1 માંથી, M2 માંથી, M માંથી કે N માંથી સ્લિટ પરના કોઈ પણ બિંદુમાંથી ઉત્સર્જાતું તરંગ આ બિંદુ પર આપાત થાય છે, P0 પાસે પહોંચે છે, ત્યાં સુધીનો પથ તફાવત સરખો છે. એ વાત આપણે સમજવી છે. મિત્રો એને હું બોલીશ એ પથ તફાવતને આપણે પ્રકાશીય પથ તફાવત કહીશું. જુઓ મિત્રો, એ માંથી નીકળીને P0 સુધી પહોંચે છે, એને લેન્સમાંથી ઓછું અંતર કાપવું પડે છે. આ O માંથી નીકળીને આ લેન્સમાંથી જે અંતર કાપે છે એના કરતાં આને વધુ અંતર કાપવું પડે છે. અંતર મોટું છે આ, પણ દેશી ભાષામાં સમજાવું તો અહીંથી ધારો કે આપણે અહીં નાલંદા સ્કૂલે છીએ, ત્યાંથી મોરબી બસ સ્ટેન્ડ જવાનું છે, ત્યાં સુધીના જુદા જુદા 3 માર્ગ છે. એક માર્ગ શોર્ટકટ છે પણ રસ્તો ખરાબ છે. બીજા
થોડા લાંબા માર્ગે લાંબા અંતરે પહોંચાય છે પણ રસ્તો સારો છે, તો એવું બની શકે ને મિત્રો કે અહીંથી બે મિત્રો સાયકલ લઈને નીકળે તો સામે જ્યાં પહોંચવું છે, ધારો કે મોરબી બસ સ્ટેન્ડ આ બિંદુ પાસે, તો અહીંયા એક સાથે પહોંચે. એવી રીતે આ ભાઈનો રસ્તો ટૂંકો છે પણ એને કાચમાંથી લેન્સમાંથી વધુ અંતર કાપવાનું છે, ખરાબ રસ્તો છે. આ ભાઈનો રસ્તો પ્રમાણમાં લાંબો છે પણ એનો ખરાબ રસ્તો ઓછો આવે છે. એટલે આ ત્રણેય તરંગો, ખરેખર ત્રણેય નહીં મિત્રો, એ થી બી સુધીના દરેક બિંદુમાંથી ઉત્સર્જાતા તરંગો P0 પાસે એક સાથે પહોંચે છે. એક સાથે પહોંચે છે અર્થાત પથ તફાવત શૂન્ય છે. પથ તફાવત શૂન્ય n લેમ્બડા જેવો, એટલે સહાયક વ્યતિકરણ. આમ P0 બિંદુ પાસે મહત્તમ તીવ્રતા મળશે. આ બિંદુને આપણે મધ્યસ્થ અધિકતમ કહીશું. તમારું ધ્યાન બરાબર અહીં રાખજો મિત્રો, તો જ સમજાશે. અત્યારે કદાચ એમ લાગતું હશે કાંઈ ખબર નથી પડતી, પણ આખો ટોપિક આપણે અત્યારે તમારી સામે છે એક સ્લાઇડ અને પછી બીજી સ્લાઇડથી સમજાવું એટલે ચોક્કસ સમજાઈ જશે. બરાબર ધ્યાન આપજો. હા મિત્રો, હવે આપણે હમણાં કીધું એમ એ થી બી સુધીના દરેક કણ પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. એમાંથી તમારી પહેલી આકૃતિમાં સ્લિટના સમતલને લંબ તરંગો લીધા, આ દિશાના, આ ડોટેડ લાઈન છે એ દિશાના. હવે એની સાથે થીટા અંશના ખૂણે, થીટા એટલે કેટલો, ભાઈ ધીરજ તો રાખો, કહું છું હમણાં કહું છું, એ ધીરી થા બાપુડી, ધીરી થા. તો આ XP0 સાથે આ XP1 એટલો ખૂણો બનાવે કે જેથી આ BM, આ આકૃતિમાં BM, આ આકૃતિમાં આપણે હમણાં આના પછી કહેશું NQ, એ લેમ્બડા જેટલું થાય. નો ખબર પડી, પાછા આવી જાય. મિત્રો, સ્લિટના સમતલને લંબ દિશા સાથે જેમ વધુ વાંકા વળેલા કિરણો લેશું એમ આ થીટા વધતો જશે. પહેલા તમને આ દેખાવું જોઈએ. હવે તમને એમ પૂછું કે એ માંથી નીકળીને P1 પાસે પહોંચે, બી માંથી નીકળીને P1 પાસે પહોંચે, તો દેખીતી રીતે આ માર્ગ કરતા AP1 કરતા BP1 મોટો માર્ગ છે, એ પથ મોટો છે. એ બંને વચ્ચે પથ તફાવત છે કેટલો, તો કે આ એ માંથી અહીં AM લંબ BM દોર્યું એટલે આ BM જેટલો પથ વધારે છે. બી માંથી નીકળતા તરંગ માટે BM જેટલો પથ વધારે છે. એટલે એમ બોલાય કે એ માંથી નીકળીને P1 પાસે પહોંચે, બી માંથી નીકળીને P1 પાસે પહોંચે, એ બંને વચ્ચે BM જેટલો પથ તફાવત છે. તો આ BM લેમ્બડા બને ને એટલા વાંકા વળેલા છે. સ્લિટના સમતલને લંબ દિશા સાથે થીટા કેટલો રાખવો, ગમે એટલો મેળવી શકાય, 0 થી 90 સુધીનો કાંઈ પણ હોય, એમાંથી કેટલો લેવો, તો કે તમારી આકૃતિમાં આ BM લેમ્બડા બને એટલા વાંકા વળેલા કિરણો આપણે આ લીધા છે. ફરીથી જોજો. તો હવે મારે તમને સમજાવવું છે કે P1 બિંદુ પાસે પ્રથમ ન્યૂનતમ રચાશે. પથ તફાવત આપણે કીધું A અને B વચ્ચે લેમ્બડા, AB નું મધ્ય બિંદુ છે X, તો X માંથી નીકળીને P1 પાસે પહોંચે, A માંથી નીકળીને P1 પાસે પહોંચે. તમારી આકૃતિમાં બતાવ્યું છે મિત્રો, જુઓ અત્યારે હું પોઈન્ટર બતાવું છું, λ/2 જેટલો પથ તફાવત છે. સાંભળજો, આકૃતિમાંથી જોઈને તમે કયો મિત્રો, A માંથી નીકળીને P1 પાસે પહોંચે, A માંથી નીકળીને P1 પાસે પહોંચે, X માંથી નીકળીને P1 પાસે પહોંચે, એ બંને વચ્ચે પથ તફાવત કેટલો, λ/2. ભાઈ λ/2 એટલે તો તમને યાદ આવ્યું n+1/2 લેમ્બડા જેવું. 1 λ/2, 3 λ/2, 5 λ/2. જો આવો પથ તફાવત હોય તો વિનાશક વ્યતિકરણ છે ને યાદ, વિનાશક વ્યતિકરણની શરત. હા, તો પછી A માંથી નીકળતું તરંગ અને X માંથી નીકળતું તરંગ P1 પાસે વિનાશક વ્યતિકરણ રચશે. શું કામ? પથ તફાવત λ/2 થયો એટલે ભાઈ. એવી જ રીતે હું X અને B માંથી નીકળતા તરંગો લઉં તો એ બંને વચ્ચે પણ પથ તફાવત λ/2 છે. મિત્રો, આ જ વાત અહીં જરા નજર નાખતા જાઓ. હમણાં આના પછીના આ વિવર્તનમાં જ આના પછીની સ્લાઇડમાં વધુ સારું પડશે, વધુ સારું સમજાશે. હું એમ કહું છું કે આ LM અહીંનું AX
એ એક્સ વચ્ચેનું કોઈ એક બિંદુ લઉં, એને અનુરૂપ એક્સ બી માંથી એક બિંદુ એવું મળે જ કે જે બંને વચ્ચે પથ તફાવત λ/2 હોય, તો એ બંને વચ્ચે મજા આવી. જુઓ મિત્રો, આ વાત આ આકૃતિમાં સમજવાનો પ્રયત્ન કરો. પહેલા મેં તમને એમ કીધું કે એલ અને એમ એ બંને વચ્ચે પથ તફાવત λ/2 છે. પછી એમ કીધું કે આ એમ અને એન એ બંને વચ્ચે પથ તફાવત λ/2 છે. હવે એમ કહું છું કે આ LM નું મધ્યબિંદુ M1 અને MN નું મધ્યબિંદુ M2 હોય, એ વાત અહીં એમ કહું છું કે AX નું મધ્યબિંદુ અને XB નું મધ્યબિંદુ, તો એ બંને વચ્ચે કડા તફાવત λ/2 થશે. મિત્રો, મધ્યબિંદુ એક નહીં, AX માંથી કોઈ પણ એક બિંદુ લ્યો તો XB માંથી બીજું એવું બિંદુ મળે જ, એની જોડ એવી મળે જ કે એ બંને વચ્ચે પથ તફાવત λ/2 થાય. મિત્રો, પથ તફાવત λ/2 તો મને તમને ખબર છે કે એ બંને વચ્ચે વિનાશક વ્યતિકરણ રચાશે. વિનાશક વ્યતિકરણ રચાવવું એટલે તે બિંદુ પાસે તીવ્રતા ન્યૂનતમ થવી. એને આપણે નામ આપશું મિત્રો પ્રથમ ન્યૂનતમ. મેં આ સ્લિટના સમતલને લંબ ઉર્ધ્વ દિશામાં લીધું, એના બદલે નીચે લીધા હોત તો આટલા જ અંતરે અહીં P1' લખ્યું છે ત્યાં પણ પ્રથમ ન્યૂનતમ મળત. હમણાં આપણે અહીં વિવર્તન ભાત દોરશું એટલે વધુ પાકો આઈડિયા આવશે. હવે આની શરત તારવી લઈએ મિત્રો. જુઓ, આ ખૂણો થીટા છે તો ભૂમિતિ પરથી આ ખૂણો પણ થીટા થશે. હું એમાં સાઇન થીટા લાગુ પાડું છું, તો સાઇન થીટા ઇક્વલ ટુ XY/AX, સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ આપણે λ/2 લીધું છે XY એટલે, તો પાસેની બાજુ AX લીધી છે A/2. શરત મળી સાઇન થીટા ઇક્વલ ટુ λ/A. આ પ્રથમ ન્યૂનતમની શરત છે મિત્રો. અત્યારે તમારી સામે આકૃતિમાં બે ભાગ પાડ્યા છે. અહીં લખ્યું છે A, અને D/2 કયો કે A/2 કયો, અને D/2 કયો કે A/2 કયો. હજી એના બબ્બે ભાગ એટલે કુલ 4 ભાગ કરી દીધા હોત મિત્રો તો અહીં 2λ થાત. હજી આના કરતા પણ વધુ વાંકા વળેલા તરંગો લઈએ એટલે પહેલા આ ભણશું. એનાથી વધુ વાંકા વળેલા તરંગો લેશું તો અહીં એટલા વાંકા કે અહીં 2λ થાય. તો પણ મિત્રો એને નામ આપશું આપણે P2. તે બિંદુ પાસે દ્વિતીય ન્યૂનતમ રચાશે. તો આવી રીતે 4 ભાગ લઈ, 6 ભાગ લઈ, 8 ભાગ લઈ, તો એને અનુરૂપ એ બિંદુઓ પાસે એને અનુરૂપ ખૂણો થીટા 1λ/A, 2λ/A, 3λ/A અને વ્યાપક રીતે થીટા અથવા સાઇન થીટા બરાબર nλ/A, જ્યાં n બરાબર 1, 2, 3 લખી શકો, +or -1, +or -2 એમ પણ લખી શકાય. મિત્રો, હજી એક ત્રીજી વાત, જેમ પ્રથમ ન્યૂનતમ મળ્યું એને આમ બોલીએ આપણી આકૃતિમાંથી કે આ મધ્યસ્થ અધિકતમની બંને બાજુ પ્રથમ ન્યૂનતમ મળ્યા. એ વાત અહીં જુઓ તો આ મધ્યસ્થ અધિકતમની બંને બાજુ પ્રથમ ન્યૂનતમ, એનાથી બંને બાજુ પ્રથમ અધિકતમ મળશે. હવે એ વાત આપણે સમજવી છે, ધ્યાન આપીએ. ફરીથી સ્લિટ AB. મિત્રો, આ આકૃતિમાં અહીંથી જ અહીં પહોંચ્યા છીએ આપણે. સમતલ તરંગ અગ્ર છે AB પર પહોંચે છે. જેમ આ આકૃતિમાં 2 પાર્ટ વિચાર્યા હતા એવી રીતે આપણે આના 3 પાર્ટ વિચારીએ છીએ. જો આ D તો D/3, D/3, D/3 અને A તો A/3, A/3, A/3. બીજી આકૃતિમાં જે આપણે સ્લિટના સમતલને લંબ આ ડોટેડ લાઇન સાથે વાંકા વળેલા લીધા હતા એના કરતાં પણ વધુ વાંકા વળેલા લઈએ તો અહીં જે BM લેમડા હતો એ 1.5λ થઈ જાય, 3/2λ થઈ જાય. એટલા વાંકા વળેલા તરંગો લઉં છું. જોજો મિત્રો, તમે મને સીધો જ જવાબ આપો કે A અને B માંથી નીકળતા તરંગો P2 પાસે પહોંચે ત્યાં સુધીમાં પથ તફાવત કેટલો છે? લખેલો છે આકૃતિમાં 3λ/2. પછી હું તમને એમ પૂછું કે A માંથી નીકળે અને x1 માંથી નીકળે. જુઓ મિત્રો, અહીં x1 બિંદુ છે. A માંથી નીકળે અને x1 માંથી નીકળે તો એ બંને તરંગો વચ્ચે પથ તફાવત કેટલો? અહીં લખેલો છે, સરખું જુઓ, λ/2.
એ માંથી નીકળે ને x2 માંથી નીકળે તો લેમડા. હવે તમને હું એમ કહીશ મિત્રો કે બરાબર જોજો, નવી વાત આવે છે ફરીથી. એ x1 માંથી કોઈ તરંગ નીકળે તો એને અનુરૂપ x1 x2 માંથી બીજું એવું બિંદુ મળે જ કે જે બંને એકબીજા સાથે λ/2 જેટલો પથ તફાવત ધરાવે છે. મિત્રો તમને થોડોક આંચકો લાગશે, નવીન લાગશે, કેમ કે તમે ચશ્મા પહેરી લીધા છે. અહીં પ્રથમ અધિકતમ સમજવું છે. તમે નક્કી કરી લીધું કે અધિકતમ એટલે સહાયક વ્યતિકરણ. નહીં, એવું નહીં. જોજો, અહીં હું એમ બોલું છું કે ax1 વિભાગ અને x1 x2 વિભાગ P2 પાસે, પડદા પરના P2 બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચાય છે. તમને એમ થાય તો પછી અધિકતમ નામ કેમ આપ્યું? ફરીથી સાંભળો તો ખરા ભાઈ, ધીરો થા. ax1 અને x1 x2 માંથી નીકળતા તરંગો એકબીજાની અસર નાબૂદ કરે છે. પણ મિત્રો આ x2b વિભાગ એવો છે કે એના કારણે અહીં જે તરંગો x2b વિભાગમાંથી જે તરંગો અહીંથી અહીં જાય છે એના કારણે કંઈક તીવ્રતા મળે છે. ન મજા આવી. જોજો મિત્રો, ફરીથી પહેલી આકૃતિમાં આ AB ને આપણે એક ગામ કહીએ. એક ચૂંટણી આવી, ચૂંટણીમાં આખું ગામ એક થઈ ગયું. સંપ ત્યાં જંપ, ઓલું બોલતા નહીં, સાયકલ ત્યાં પંપ. આ AB આખું ગામ એક થઈ ગયું, ચૂંટણી જ ન કરી, બેઠી ચૂંટણી. કેવું ગામ કહીએ આપણે એને? ગવર્મેન્ટ ઇનામ પણ આપે છે. તો આ આખા ગામનું સંપ ત્યાં જંપ એટલે અહીં વધુમાં વધુ તીવ્રતા મળી. મિત્રો 5 વર્ષ પછી ચૂંટણી આવી, ગામમાં 2 પાર્ટ પડ્યા. તારી માના થયું બાજવાનું. આ ax વિભાગ એક અને xb વિભાગ બીજો, બે સામસામે ચૂંટણી લડ્યા, બે સરખા પક્ષ બાઈજા. શું થાય મિત્રો? કજિયાનું મુખ કાળું, વિનાશ વેરાઈ ગયો, વિનાશક વ્યતિકરણ થયું. પ્રથમ ન્યૂનતમ એને નામ આપ્યું આપણે. અહીં તીવ્રતા શૂન્ય મળી, એ જ થઈને બાજુ હતો ભાઈ. પછીના 5 વર્ષે ફરીથી ચૂંટણી આવી. અમુક મારા જેવા હતા એ તો બાવણા જ ચડાવે છે, બતાવી દેવું છે, તમને ન ખબર પડે એવો એક વિભાગ. પણ આ વખતે અમુક ગામમાં સમજુ સાણા માણસો હોય ને ભાઈ, એક વિભાગ ax1 છે, બીજો x1 x2 છે અને ત્રીજો x2b છે. એમાંથી ax1 અને x1 x2 બાજે છે, એકબીજાની અસર નાબૂદ કરે છે, વિનાશ વેરવાનું કામ કરે છે. પણ ગામમાંથી આ 1/3 ભાગ હતો સાણા માણસો, એના કારણે કાંઈક આ P2 બિંદુ પાસે કંઈક તીવ્રતા મળી. જોજો, પહેલી આકૃતિમાં આખું ગામ એક હતું અને જે ઉર્જા મળી, જે તીવ્રતા મળી, એટલી તો નથી જ મળવાની. પણ પેલો x2b વિભાગ જેને આપણે 1/3 પાર્ટ કહીએ છીએ, એના કારણે કંઈક તીવ્રતા મળી. તો એની શરત મેળવવી હોય તો મિત્રો આપણે અત્યારે અહીં λ/2 અને આ a/3 અથવા d/3, મેં અહીં d લખેલ છે, અહીં a/3 લખેલું છે, જોજો ભૂલ કરતા નહીં. ફરીથી sin θ મેળવ્યું તો sin θ ની અહીં જે શરત મળતી હતી મને, sin θ = λ/a, એ જ શરત અહીં મળી મને 3/2 λ/a. જો 5 ભાગ વિચાર્યા હોત મિત્રો, હવે આપણે આ આકૃતિમાં 5 દોરવા જશું તો જાજુ ગોબરું થઈ જશે. તમે થોડી મોટી આકૃતિ દોરીને વિચારી શકો. જો 5 ભાગ વિચારીએ તો અહીં થશે 5 λ/2, તો આ શરત મળશે sin θ = 5/2 λ/a. 7 ભાગ કર્યા હોત તો sin θ = 7/2 λ/a. કેતા નહીં 8 ભાગ કર્યા હોય તો વળી આ ભાગમાં આવવું પડે. આમ વ્યાપક રીતે જો આપણે 3, 5, 7, 9 એવા પાર્ટ કરીએ તો ત્યાં થીટા બરાબર આવો થવો જોઈએ, n+12 λ/a, જે nમા ક્રમના અધિકતમની શરત છે. જેમ nમા ક્રમના ન્યૂનતમની શરત થીટો n λ/a, એવી રીતે અહીં n+12 λ/a જેટલો થીટો થવો જોઈએ. મિત્રો આકૃતિમાં થીટા મોટો દેખાય છે, બાકી તમને ખબર છે સાવ નાનો હશે, અને તેથી હું sin θ બરાબર થીટા લઈ શકું છું, લીધું છે.
એનાથી આગળની વાત આપણે ભણવી છે મિત્રો, તમારી ટેક્સ્ટબુકમાં જે ભાષામાં જે ક્રમમાં આપ્યું છે એ વાત હવે હું તમને આગળની વાત સમજ્યા પછી આમાં ટપવો પડશે. છતાંય આમાં મેં અમુક આકૃતિ મારી રીતે દોરી છે, અમુક બીજી આકૃતિ લીધી છે અને અમુક તમારી આકૃતિ ટેક્સ્ટબુકમાં હોય એ જ લીધી છે. હા મિત્રો, તો આપણું કામ આગળ વધારીએ, વિવર્તનને વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. વાત એની એ જ આવશે મિત્રો, મધ્યસ્થ અધિકતમ, પ્રથમ ક્રમના ન્યૂનતમ અને પ્રથમ ક્રમના અધિકતમ. વ્યાપક કરશું તો એનમા ક્રમના ન્યૂનતમ અને એનમા ક્રમના અધિકતમ માટેની શરતો. વિવર્તન તમારે જોવું હોય મિત્રો તો જોઈ શકાય. આપણા ઘરે બહારથી તડકો પ્રકાશ આવતો હોય એવું બહારનું બારણું સહેજ ખુલ્લું રાખો મિત્રો. આખું બારણું ખુલ્લું હશે તો તમને આ દેખાશે નહીં. સહેજ ખુલ્લું રાખશો તો ત્યાં તમને જેમ વ્યતિકરણમાં પ્રકાશિત અપ્રકાશિત એવા પટ્ટાઓ થતા હતા, ઉર્જાની વહેંચણી થતી હતી, એવી વહેંચણી તમે જોઈ શકશો. કોઈ અપારદર્શક વસ્તુનો પડછાયો પડતો હોય તમારા ઘરમાં, ગમે ત્યાં જોજો મિત્રો, આ વાત થોડી ઘણી અસર તો જોવા મળશે જ. તો એ વસ્તુનો પડછાયો પડે છે, એ પડછાયાની ધાર તીક્ષ્ણ હોવાના બદલે જ્યાં પડછાયો પડે છે ત્યાં આવો તીવ્રતાની વહેંચણી પ્રકાશિત અપ્રકાશિત પટ્ટા જેવું દેખાય છે. આ વિવર્તનના કારણે છે મિત્રો. આ વિવર્તનના કારણે આપણી આંખની વિભેદન શક્તિ, એટલે કે આપણી આંખ નાનામાં નાનું કેટલું અલગ જોઈ શકે, એ જ રીતે કેમેરા પર, એ જ રીતે માઇક્રોસ્કોપ ટેલિસ્કોપ પર આ વિવર્તનના કારણે એની વિભેદન શક્તિ, આપણે મિત્રો આના પછીના ટોપિકમાં સવિસ્તર ભણવાના છે, પણ આ વિવર્તનના કારણે એની વિભેદન શક્તિ પર મર્યાદા આવે છે. એવું વિવર્તન આપણે અત્યારે સમજવું છે. ફરીથી એક વખત વાતો કરીએ મિત્રો. જેમ આપણે વ્યતિકરણમાં બે સ્લિટ એકબીજાથી સ્મોલ ડી જેટલા અંતરે હતું, એના બદલે આપણા આ પ્રયોગમાં આ આકૃતિ હમણાં તમે જોઈ, આ સ્લિટ એ બી છે, એવી રીતે અહીં સ્લિટ LM નામ આપ્યું છે. આ તમારી ટેક્સ્ટબુકમાં નામ આપ્યા છે, સંજ્ઞાઓ છે, જ સંજ્ઞા વાપરવાનો પ્રયત્ન કર્યો છે મેં. અને એ જ વાત મિત્રો, આ આકૃતિ તમને તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે. આ સ્લિટની પહોળાઈ છે, આ સ્લિટ છે. આ પ્રયોગને આપણે સિંગલ સ્લિટ વિવર્તન એવો પ્રયોગ કહેશું. પડદા પર આ મધ્યસ્થ અધિકતમ છે, આ પ્રથમ અધિકતમ છે, આ દ્વિતીય અધિકતમ છે. અહીં આ જે ડાર્ક ભાગ છે તે પ્રથમ ન્યૂનતમ છે, એ જ રીતે આ બાજુ પ્રથમ ન્યૂનતમ છે. અને મિત્રો એને તીવ્રતા સ્વરૂપે આમ બતાવ્યું છે. જુઓ, આ મધ્યસ્થ અધિકતમની આ તીવ્રતા મહત્તમ, પછી અહીં તીવ્રતા શૂન્ય, પછી વળી તીવ્રતા વૈધી, વળી શૂન્ય, વળી તીવ્રતા વૈધી. હમણાં આપણે જોયું, ફરીથી જોવું છે કે આ મધ્યસ્થ અધિકતમની તીવ્રતા વધુ છે, એના કરતાં આ પ્રથમ અધિકતમની તીવ્રતા ઘણી ઓછી છે. આ મધ્યસ્થ અધિકતમની બંને બાજુ અધિકતમો, વચ્ચે વચ્ચે ન્યૂનતમો જોવા મળે છે, એને આપણે વિવર્તન ભાત કહેવાના છીએ. ફરીથી મિત્રો આપણે તમારી ટેક્સ્ટબુકની ભાષામાં શરતો તારવવાનો પ્રયત્ન કરવો છે. હજી અહીં બરાબર ધ્યાન જાળવી રાખો મિત્રો. યંગભાઈએ પ્રયોગ કર્યો, થોમસ યંગે. યંગભાઈ ગુજરાતી ન કરાયો, યુવાનભાઈ. યંગભાઈએ પોતાના પ્રયોગમાં બે સ્લિટના સ્થાને એક પાતળી સ્લિટ મૂકીને એક રંગી ઉદ્ગમથી પ્રકાશિત કર્યો. અહીં એવું વાત બતાવી છે મિત્રો, આ એક રંગી પ્રકાશ છે, આ એક સ્લિટ છે, એના ઉપર આ પ્રકાશ આપાત કર્યો. એટલે હમણાં આપણે જોયું એ પ્રમાણે આ અડચણની ધાર પાસેથી વાંકો વળશે. એ વાંકો વળશે એની સાથે સાથે મિત્રો આ સ્લિટના દરેક બિંદુ સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તી પોતાનામાંથી દરેક દિશામાં તરંગો ઉત્પન્ન કરે છે. અને અહીં પડદા પર એકબીજા પર આપાત થઈને સંપાતીકરણ અનુભવીને આ રચના જોવા મળે છે. આ સ્લિટ પરના દરેક બિંદુને આપણે ગૌણ ઉદ્ગમ તરીકે લેશું. આ આકૃતિની સાથે આ આકૃતિની સાથે આ આકૃતિ તમે સમજતા જાઓ
તો આ સમતલ તરંગગ્રહ જેવો સ્લિટ પર પહોંચે છે તો આ સ્લિટ પરનો દરેક કોણ સ્વયં સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તે છે મિત્રો. એક જ તરંગગ્રહ સમતલ તરંગગ્રહ AB સુધી અથવા અહીં LN સુધી અથવા આ સ્લિટ સુધી પહોંચીને દરેક કોણ એક સાથે તરંગો ઉત્પન્ન કરે છે મિત્રો. એટલે શું થશે? એ દરેક બિંદુમાંથી ઉત્સર્જાતા તરંગોની કળા એક સરખી હશે. આપણે જે મધ્યસ્થ અધિકતમ જોયું એની વાત કરી રહ્યો છું. આ આકૃતિ માટે મિત્રો તમારી ટેક્સ્ટબુકમાં થોડો મેં સુધારો વધારો કર્યો છે. બધા કિરણોને અલગ અલગ કલરથી બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આ આકૃતિમાં જુઓ મિત્રો, આ ખૂણાને મેં થીટા વડે દર્શાવ્યો છે. એ જ આ થીટા છે. એના કરતાં આ મોટો થીટા ડેશ છે. આ બિંદુને ક્યુ નામ આપ્યું છે. આ સ્લિટનું મધ્ય બિંદુ એમ છે. એમાંથી પસાર થતા આ લંબ દ્વિભાજક, અહીં રેડ પેનથી મેં આ લીટો દોર્યો છે, એના પરનું બિંદુ સી છે કે જ્યાં મધ્યસ્થ અધિકતમ રચાવાનું છે. મિત્રો મારે આ વાતનો ઉપયોગ કરવો છે. એક વખત આપણે સૂત્ર મેળવીને રાખી દઈએ. આ આકૃતિમાં NP અહીંથી નીકળીને P બિંદુ પાસે પહોંચે. જો હું આની વાત કરતો હોઉં તો આ P બિંદુ, આની વાત કરતો હોઉં તો આ P બિંદુ, આની વાત કરતો હોઉં તો આ P બિંદુ. આપણે ગોટાળો ન થાય એટલે મેં નામ બદલી નાખ્યા છે. આને C કીધું છે, આને P કીધું છે અને આને P' કીધું છે. તો P સુધી જતાની વાત કરતા હોય કે જેમાં આપણે આ તરંગો ધ્યાનમાં લેવા છે. આ ગ્રીન કલરના છે, આ અને આ. પછી આ બ્લુ કલરની વાતો કરશું મિત્રો. આગળની ત્રણ આકૃતિઓ મેં આમાં સમાવી છે. જુઓ, આ મધ્યસ્થ અધિકતમ માટે, આ પ્રથમ ન્યૂનતમ માટે અને એના કરતાં વધુ વાંકા વળેલા એટલે આ બ્લુ કલર વાળા એ પ્રથમ અધિકતમ માટે. તો આકૃતિમાં NP LP આ પડદા પરનું બિંદુ P ની વાત કરું છું. તો NP અને LP વચ્ચે પથ તફાવત છે એ તમને અહીં આકૃતિમાં NP અને LP વચ્ચે જોતો હોય તો અહીંથી આમ લંબ દોરું છું. આ આકૃતિમાં NQ એ પથ તફાવત છે એ વાત અહીં લખ્યું છે. જુઓ મિત્રો, NP LP બરાબર NQ બરાબર A sin થીટા. તમને ખબર છે આ ત્રિકોણમાં અહીં કાટખૂણો છે. sin થીટા લ્યો તો sin થીટા ઇક્વલ ટુ NQ છેદમાં LN. પણ LN એટલે સ્લિટની પહોળાઈ સ્મોલ a. તો શું થયું? NQ ઇક્વલ ટુ A sin થીટા. થીટા ખૂબ નાનો છે એટલે sin થીટા બરાબર થીટા લઈ શકાશે. તો મને મળ્યું L માંથી નીકળીને P પાસે પહોંચે એ જ રીતે N માંથી નીકળીને P પાસે પહોંચે એના વચ્ચેનો પથ તફાવત મળ્યો મને A થીટા જેટલો. યાદ રાખજો, હમણાં જ ઉપયોગ કરશું. અત્યારે મેં આખી સ્લિટ લઈ લીધી કે જેથી એની પહોળાઈ સ્મોલ a લીધું. હમણાં આ આકૃતિમાં AX1 લીધું હતું તો D/3 કહેતા હતા. એવી રીતે મિત્રો અહીં હું જો વ્યાપક રીતે M1 અને M2 બિંદુ લઉં કે એની વચ્ચેનું અંતર y કહું, વ્યાપક રીતે y, તો એને વાત તમે લઈ શકશો કે M1 માંથી નીકળીને P પાસે પહોંચે, M2 માંથી નીકળીને P પાસે પહોંચે તો એ બંને વચ્ચે પથ તફાવત કેટલો થશે? અહીં મારી સાથે ચાલજો. M2P M1P બરાબર y થીટા જેટલો. હવે આપણે આ કાચો મસાલો તૈયાર કરી લીધો છે એનો ઉપયોગ કરીશું. પડદા પર રચાતા મધ્યસ્થ અધિકતમ. હવે હું ફરીથી આ વાત સમજાવવા જઈ રહ્યો છું તમારી ટેક્સ્ટબુકની ભાષામાં. આ બિંદુ પાસે મધ્યસ્થ અધિકતમ રચાવાનું છે તે. તો સ્લિટને આપણે બે ભાગમાં વહેંચતા હતા. સ્લિટના સમતલને લંબ દિશામાં ઉત્સર્જાયેલા આ આકૃતિમાં રેડ કલરનું આ તરંગ અને આ તરંગ કે જે જો બહિર્ગોળ લેન્સ મૂકીએ તો આ બિંદુ પાસે કેન્દ્રિત કરી શકાય. મિત્રો જો બહિર્ગોળ લેન્સ નહીં મૂકીએ તો સ્લિટથી પડદા સુધીનું અંતર ખૂબ વધારે હશે. એટલે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ આ સ્લિટના સમતલને સમાંતર અહીં મૂકી અને પ્રમાણમાં નજીક આશરે આપેલા લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે મૂકેલા પડદા પર વિવર્તન ભાત સરળતાથી જોઈ શકાય છે. વિવર્તનમાં બીજો લેન્સનો પાર્ટ નથી.
પણ સ્લિટથી પડદા સુધીનું અંતર મર્યાદિત કરવા માટે લેન્સ મૂકીએ છીએ. પ્રાયોગિક પરિણામો એમ દર્શાવે છે મિત્રો કે આ સ્લિટના મધ્ય બિંદુ સામેનું બિંદુ એટલે આ વચ્ચેની આકૃતિમાં આ બિંદુની વાત કરું છું, આ આકૃતિમાં આ બિંદુ સી ની વાત કરું છું, આ આકૃતિમાં બિંદુ P0 ની વાત કરું છું. તો તે બિંદુ પાસે ફરીથી અહીંથી આપણે બોલતા હતા આ વાત સમજાવું છું. એ માંથી નીકળીને P0 પાસે પહોંચે, બી માંથી નીકળીને P0 પાસે પહોંચે. એ જ રીતે આમાં એલ માંથી નીકળીને સી પાસે પહોંચે, એન માંથી નીકળીને સી પાસે પહોંચે, તો તે બિંદુ પાસે પથ તફાવત શૂન્ય થશે. બંનેના પથ સમાન છે, પથ તફાવત શૂન્ય, અથવા તો થીટા જ શૂન્ય છે એટલે પથ તફાવત શૂન્ય થયો. પથ તફાવત શૂન્ય તો સહાયક વ્યતિકરણ n લેમ્બડા જેટલો પથ તફાવત, n બરાબર શૂન્ય, માટે તે બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાયું. આ P બિંદુ પાસે રચાયેલ અસરને આપણે મધ્યસ્થ અધિકતમ એવું નામ આપશું. આગળ જઈને જોશું કે આ વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિકતમ પાસે તીવ્રતા સૌથી વધુ છે અને એની પહોળાઈ પણ બીજા અધિકતમો કરતા આશરે બમણી વધુ છે. હા મિત્રો, એ જ રીતે આપણે પ્રથમ ક્રમના ન્યૂનતમ અને પ્રથમ ક્રમના અધિકતમની વાત સમજીએ. જો આગળની વાત તમે બરાબર સમજાવો તો તમને યાદ હોવું જોઈએ કે હું હવે આ વાત કરવા જઈ રહ્યો છું, પ્રથમ ન્યૂનતમ, કે જેથી પડદા પરના બિંદુ પાસે પહોંચતા બે તરંગો વચ્ચે આ પથ તફાવત લેમ્બડા થાય, અહીં xy λ/2 થાય. એવી વાત આપણે અહીં ધ્યાનમાં લેવી છે. એલ માંથી નીકળતું તરંગ અને એમ માંથી નીકળતું તરંગ, ફરીથી મિત્રો આ આકૃતિમાં આ NQ આ Q બિંદુ છે, આ NQ લેમ્બડા થાય એટલા વાંકા વળેલા તરંગો આપણે ધ્યાનમાં લેવા છે. એને શરતના સ્વરૂપમાં આમ લખશું આપણે કે જો થીટા n λ/a થાય, બરાબર ધ્યાન આપો, હમણાં જ આપણે સમજી જશું, આગળની વાત સમજ્યા જે રીતે તે જ પરિણામ પાસે પહોંચશું. જો થીટા n λ/a થાય, n બરાબર 1 2 3 4, અથવા તો જો પડદામાં મધ્ય બિંદુથી નીચે લેતા હોય તો -1 -2 -3 વગેરે વગેરે, તો થીટા બરાબર n λ/a, આકૃતિમાં ખૂણો NLQ એને આપણે થીટા નામ આપ્યું છે, અહીં જોઈ શકો છો મિત્રો, આ થીટા છે એટલે આ થીટા થશે. તો શું થશે? NQ ઇક્વલ ટુ આપણે એટલા વાંકા વળેલા તરંગો ધ્યાનમાં લીધા કે જેથી NQ લેમ્બડા થાય. તો શું થયું મિત્રો? sin થીટા ઇક્વલ ટુ લેમ્બડા છેદમાં a. જુઓ આ ત્રિકોણમાં ત્રિકોણ LQ પાસે કાટખૂણો LQN માં આ ખૂણો થીટા છે, તો sin થીટા ઇક્વલ ટુ આને કીધું λ/2, આને કીધું a, સોરી આ NQ ને કીધું છે લેમ્બડા. મિત્રો અહીં તમને દોરેલો પણ દેખાય છે આ લેમ્બડા. એ જ વાત આ NQ બરાબર લેમ્બડા. જો આ NQ બરાબર લેમ્બડા તો આ ત્રિકોણ LQN માં sin થીટા સામેની બાજુ લેમ્બડા છેદમાં પાસેની બાજુ આ સ્લિટની પહોળાઈ LN ને સ્મોલ a વડે દર્શાવીએ. હું અહીં પહોંચ્યો મિત્રો, sin થીટા અથવા થીટા બરાબર લેમ્બડા છેદમાં a. આ જ વાત આપણે સ્લિટના બે ભાગ કરીને સમજ્યા. તો અહીં પથ તફાવત કેટલો થાય મિત્રો? sin થીટા આ પથ તફાવત જેમ લેમ્બડા, અહીં λ/2, એ વાત અહીં તમને પાક્કી દેખાય છે. જુઓ દોરેલું પણ છે, અડધું તરંગ ખાલી શૃંગ દોર્યું છે. તો sin થીટા ઇક્વલ ટુ λ/2 છેદમાં a/2, સ્લિટનું અડધું થઈ જશે ને ભાઈ, a/2, એટલે શરત તો આ જ મળશે, sin થીટા ઇક્વલ ટુ લેમ્બડા છેદમાં a. મિત્રો બે પાર્ટની વાત કરીએ એટલે આપણે ખાલી L અને M અથવા તો M અને N બિંદુની વાત નથી કરતા. વ્યાપક રીતે LM વિભાગનું કોઈ પણ બિંદુ, તમારી આકૃતિમાં એક બિંદુ દર્શાવ્યું છે M1, એને અનુરૂપ MN વિભાગમાંથી કોઈ એક બિંદુ મળે જ આકૃતિમાં બતાવ્યો છે M2, કે જે બંને એકબીજા સાથે λ/2 જેટલો પથ તફાવત દર્શાવશે. λ/2 એટલે તરત તમને વિનાશક વ્યતિકરણ દેખાય. ઓલી ચૂંટણી આવી, ગામના બે ભાગ થયા, ઈ ભાઈ બાઈજા
વિનાશક વ્યતિકરણ થયું એને નામ આપ્યું આપણે પ્રથમ ક્રમનું ન્યૂનતમ. મિત્રો જો સ્લિટના 2 ના બદલે 4 પાર્ટ લીધા હોત, થીટા બરાબર અહીં લેમ્બડા છેદમાં a એના બદલે 2 લેમ્બડા છેદમાં a, 3 લેમ્બડા છેદમાં a, વ્યાપક રીતે આ થીટાને અનુરૂપ પથ તફાવત n+½ લેમ્બડા જેટલો લઈએ તો એ nમા ક્રમના ન્યૂનતમની શરત મળશે. જોજો મિત્રો, પથ તફાવત છે λ/2, 3 λ/2, 5 λ/2, તો nમા ક્રમના ન્યૂનતમની શરત મળી. આપણે આ બિંદુ પાસે વાત કરી છે તો એ પ્રથમ ક્રમનું ન્યૂનતમ છે. એ જ રીતે મિત્રો આ બાજુ પ્રથમ ક્રમનું ન્યૂનતમ છે, જ્યારે આ ફરીથી મિત્રો હું ખોટું બોલ્યો, આ મધ્યસ્થ અધિકતમ છે, આ ડાર્ક અહીંયા આ ડાર્ક પટ્ટો છે એ પ્રથમ ન્યૂનતમ છે. એ જ રીતે આ બાજુ આ પ્રથમ ન્યૂનતમ છે. એના પછીની વાત આપણે કરીએ તો આ દ્વિતીય ન્યૂનતમ છે, આ ડાર્ક પટ્ટો. જુઓ અહીં તીવ્રતા પણ શૂન્ય બતાવી છે. હવે આપણે વાત કરવી છે આની, એને શબ્દોમાં કહેશું પ્રથમ ક્રમના અધિકતમ, પછી આની વાત કરશું દ્વિતીય અધિકતમ વગેરે વગેરે. હવે તમને પાકું દેખાય છે કે મધ્યમાં મહત્તમ તીવ્રતા બંને બાજુ ક્રમશઃ તીવ્રતા ઘટતી જાય છે, જ્યારે વ્યતિકરણમાં દરેક પ્રકાશિત શલાકાની તીવ્રતા એક સરખી હતી. હા મિત્રો, પ્રથમ ક્રમના અધિકતમની વાત કરીએ તો સ્લિટના 3 ભાગ, તમારી બુકે આ આકૃતિ નથી દીધી પણ સમજવા માટે બહુ ઉપયોગી થાય એવું છે મિત્રો. 3 ભાગ લીધા કે જેથી આ પથ તફાવત થયો 3/2 લેમ્બડા. આપણે ખૂણો શોધવો હોય તો sin θ = સામેની બાજુ 3/2 લેમ્બડા છેદમાં સ્લિટની પહોળાઈ a. એ અહીં લખ્યો છે, જુઓ મિત્રો, sin θ બરાબર θ = 3/2 લેમ્બડા છેદમાં a. અહીં એ કર્ણ સ્વરૂપે લીધો મિત્રો. m પાસે કાટખૂણો છે, આ આકૃતિમાં m પાસે કાટખૂણો છે, એની સામેની બાજુ છે. આ 3 પાર્ટ મેં આમાં 3 પાર્ટ નથી બતાવ્યા, પણ આ સ્લિટના સમતલને લંબ, એની સાથે થીટા ખૂણે, એના કરતાંય વધુ અંશના ખૂણે આ બતાવ્યા છે. જુઓ, આ એટલે તમારી આકૃતિનું આ p' બિંદુ, અહીંનું આ p2 બિંદુ, આ આકૃતિનું આ બિંદુ. તો પથ તફાવત કેટલો થાય? 2/3 a થીટા. વાત અહીં આપણે સમજાતા મિત્રો શરૂઆતમાં. જો બે વચ્ચેનું અંતર y તો પથ તફાવત y થીટા. બે વચ્ચેનું અંતર, આ બે વચ્ચેનું અંતર a/3 તો પથ તફાવત કેટલો? આટલો 2/3 a થીટા. થીટાની કિંમત અહીંથી મૂકી દઉં તો 2/3 a × 3/2 લેમ્બડા a છેદમાં a વધશે લેમ્બડા. મિત્રો લેમ્બડા એટલે સહાયક વ્યતિકરણ. કોના કોના વચ્ચે થયું આ સહાયક વ્યતિકરણ ભાઈ? આ પાર્ટના કારણે p2 પાસે કંઈક તીવ્રતા મળે છે. વ્યાપક રીતે n+½ લેમ્બડા છેદમાં a, તો n લેમ્બડા જેટલો પથ તફાવત થયો. સહાયક વ્યતિકરણની શરતનું પાલન થાય. આપણે હમણાં સમજ્યા મિત્રો કે મધ્યસ્થ અધિકતમ પાસે, આ બિંદુ પાસે આખી સ્લિટના કારણે તીવ્રતા મળતી હતી. આ બિંદુ પાસે સ્લિટના 2 પાર્ટ પડીને એકબીજાની અસર નાબૂદ કરતા હતા, જ્યારે આ બિંદુ પાસે 3 પાર્ટ પડે, 1/3, 1/3, 1/3, એમાંથી 2 પાર્ટ એકબીજાની અસર નાબૂદ કરે, તીવ્રતા મળે 1/3, 1/3 ભાગના કારણે. એવી જ રીતે મિત્રો 5 ભાગ કર્યા હોત તો 1/5 ભાગથી તીવ્રતા મળત, 7 કર્યા હોત તો 1/7 થી તીવ્રતા મળત. એટલે મિત્રો ક્રમશઃ આ તીવ્રતા, અધિકતમોની તીવ્રતા ક્રમશઃ ઘટતી જાય છે. જુઓ, એ જ રીતે પહોળાઈ પણ ઘટતી જશે. આપણે દાખલામાં ગણશું, જેમ વ્યતિકરણમાં એમ કહેતા હતા કે બધી શલાકાની પહોળાઈ એકસરખી, એમ અહીં કહેશું મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કરતા
મિત્રો આ પહેલા બીજા ત્રીજા આ અધિકતમોને ગૌણ અધિકતમો કહીએ તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કરતા ગૌણ અધિકતમોની પહોળાઈ આશરે અડધી જેટલી હોય છે. તીવ્રતાય ઘટી અને પહોળાઈ પણ ઘટી છે. આમ મિત્રો આપણે આ વિવર્તનની મધ્યસ્થ અધિકતમ માટે પથ તફાવત શૂન્ય, એનમા ક્રમના અધિકતમ માટે પથ તફાવત n પ્લસ હાફ લેમડા અને એનમા ક્રમના ન્યૂનતમ માટેની શરત પથ તફાવત n લેમડાથી આપણે સમજી શક્યા. મિત્રો આ તમારી જાણ માટે મેં જૂની એકાદ બુકમાંથી ગોતી કાઢ્યું છે, ઉપયોગી થશે. જેમ આપણે વ્યતિકરણમાં બતાવતા હતા એવી રીતે વિવર્તનમાં આ તીવ્રતા આ મધ્ય બિંદુ છે, બંને બાજુ જતા ક્રમશઃ આ પ્રથમ અધિકતમ કહેવાય, આ મુખ્ય મધ્યસ્થ અધિકતમ કહેવાય, આ બાજુનું આ પ્રથમ અધિકતમ કહેવાય, આ P1 છે એ પ્રથમ ન્યૂનતમ છે. એને અનુરૂપ ઉપર અહીં તમને તીવ્રતા બતાવી છે મિત્રો, કहीं મહત્તમ તીવ્રતા છે, ઘટતા 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 અહીં શૂન્ય થઈ જાય છે, વળી વધતા 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 અહીં મહત્તમ થાય છે, ઘટતા 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 અહીં શૂન્ય થાય છે. એ જ વાત તમને અહીં આપણે હમણાં સમજ્યા એ વાત અહીં રજૂ કર્યું છે. અહીં માત્ર આ 2θ ને આપણે કેવું છે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ. તમને યાદ હોય તો એક ઉદાહરણમાં ત્યારે વાત વ્યતિકરણની હતી, પણ મેં તમને વિવર્તન યાદ કરાવ્યું હતું, આ સૂત્ર યાદ કરાવ્યું હતું મિત્રો. આ સૂત્ર આ આકૃતિમાં તમને આ થીટા છે એને અર્ધ અધિકતમ ખાલી આટલું કોણીય સ્થાનાંતર બતાવે છે, જ્યારે આ P1 થી આ P1 સુધીના અંતરને રેખીય પહોળાઈ કહેવાય, મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ, અને એ અહીં જે ખૂણો બનાવે એને કહેવાય કોણીય પહોળાઈ. તો એ કોણીય પહોળાઈ થશે 2 લેમ્બડા છેદમાં d. આ વાતો સ્પષ્ટ આપણે ભણ્યા, ફરીથી યાદ કરી લઈએ. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ તેમજ તીવ્રતા મહત્તમ છે, દરેક ન્યૂનતમની તીવ્રતા શૂન્ય એક સરખી છે, જેને આપણે અહીં કાળા પટ્ટા વડે દર્શાવ્યું છે તે. મધ્યસ્થ અધિકતમની બંને બાજુ વિવિધ ક્રમના અધિકતમો મળે છે. જુઓ મિત્રો, આ મધ્યસ્થ અધિકતમ, આ બાજુ પ્રથમ ન્યૂનતમ, આ પ્રથમ ન્યૂનતમ, આ પ્રથમ ન્યૂનતમ, એવી રીતે આ P2 પ્રથમ અધિકતમ, આ બાજુ P2 પ્રથમ અધિકતમ. ક્રમશઃ આના કરતા આની તીવ્રતા ઝડપથી ઘટતી જાય છે, એના કરતા એના પછીના અધિકતમની તીવ્રતા ઘટશે. એની પહોળાઈની વાત કરીએ તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કરતા ગૌણ અધિકતમોની પહોળાઈ લગભગ અડધી હોય છે. આપણે આ વ્યતિકરણ વિવર્તનને જો સાંકળવા હોય તો આમ કહી શકાય મિત્રો, તમારી સામે મેં અહીં નોંધ તૈયાર કરી દીધી છે. સ્થિત વ્યતિકરણમાં સલાખાઓ સમાન પહોળાઈની અને સમાન તીવ્રતાવાળી હોય છે. જો સ્થિત વ્યતિકરણની વાત કરીએ છીએ આપણે આગલા ટોપિકની, અને હવે વાત કરી રહ્યા છીએ આ વિવર્તનની. તો વિવર્તનમાં હમણાં જ આપણે જોયું, 2-3 વખત અત્યારે જ જોયું, સલાખાઓ ઉદ્ગમની બરાબર સામે આવેલી એ સલાખાને નામ આપ્યું મધ્યસ્થ સલાખા, મધ્યસ્થ અધિકતમ. એની તીવ્રતા બધા કરતા વધારે છે. જેમ જેમ વિવર્તન કોણ વધતો જાય છે મિત્રો, આ ખૂણાને વિવર્તન કોણ કહીએ તો આ પડદાના મધ્ય બિંદુથી જેમ આમ દૂર જઈએ એ જ વાત અહીં, આ મધ્ય બિંદુથી જેમ આમ જાવ એમ ક્રમશઃ મળતી જતી સલાખાઓની તીવ્રતા ઘટતી જાય છે. આ આકૃતિમાં દેખાય છે કે આની તીવ્રતા કરતા આની ઓછી, એના કરતા ક્રમશઃ ઘટતી જાય છે. ખરેખર શું છે મિત્રો, આમ જોવા જઈએ વ્યતિકરણ અને વિવર્તનમાં શું તફાવત છે, શું સામ્યતા છે, એને તમે એક વાક્યમાં કહી શકો નહીં. આપણે યંગના પ્રયોગમાં 2 સ્લિટ લીધી હતી, એના કારણે પડદા પર જુદા જુદા તરંગોના સંપાતીકરણના કારણે તીવ્રતા મળી. જ્યારે વિવર્તનમાં 1 સ્લિટ લીધી, પણ એક જ સ્લિટ પરના ઘણા બધા ઉદ્ગમો લીધા, એના કારણે સંપાતીકરણ થયું, એના કારણે વ્યતિકરણ થયું. જોજો, ગોટો કરતા નહીં, વિવર્તનમાં વ્યતિકરણ થયું એમ બોલો.
એક જ સ્લિટ હતી તો એક જ સ્લિટના જુદા જુદા બિંદુઓમાંથી ઉત્સર્જાતા તરંગો સંપાત થયા. હા મિત્રો, આ વાત તમારી ટેક્સ્ટબુકે આ રિચાર્ડ ફિનમનના મતે જે વાત લખી છે એ આ વાત બતાવે છે કે વ્યતિકરણ અને વિવર્તન બે સાથે થાય છે. આપણે અત્યારે હમણાં જે વિવર્તનનો અભ્યાસ કર્યો એમાં વ્યતિકરણ તો થયું જ મિત્રો. એને અલગ અથવા તો સામ્યતા આ રીતે દર્શાવી શકીએ. પાક્કો તમે મેં હમણાં કીધું એમ એક વાક્યમાં કહી શકો નહીં. આ ફિનમનભાઈ કહે છે એવી રીતે જ્યારે બહુ થોડા ઉદ્ગમોની દખલની વાત હોય, દાખલા તરીકે આપણે વાત લીધી થોમસ યંગનો પ્રયોગ, વ્યતિકરણ માટેનો પ્રયોગ, તો એમાં S1 S2 બે અહીંયા જે બતાવ્યા છે એ આ થોમસ યંગના પ્રયોગની ભૌમિતિક રેખાકૃતિ છે મિત્રો. આ પડદો છે GG', આ સ્લિટ AB છે, સ્લિટ S1 અને સ્લિટ S2 ની વચ્ચેનું અંતર સ્મોલ d છે. આ સ્લિટના લંબ દ્વિભાજક પર આવેલું બિંદુ O છે. અહીં મધ્યસ્થ પ્રકાશિત શલાકા રચાતી હતી. તો અહીં આપણે એમ કેવું છે કે જ્યારે બહુ થોડા ઉદ્ગમો, જો આપણે આ પ્રયોગની વાત કરીએ તો બે ઉદ્ગમો, તો વ્યતિકરણ થાય છે એમ કેવું સારું. અને જો સંખ્યાબદ્ધ ઉદ્ગમો હોય, હમણાં જ આપણે આ જ આકૃતિથી વિવર્તનનો અભ્યાસ કર્યો, આ LMN, આ બધા જ બિંદુઓ ઉદ્ગમો હોય, સંખ્યાબદ્ધ ઉદ્ગમ હોય, તો એના પરિણામને સમજવા માટે એને આપણે વિવર્તન શબ્દના ઉપયોગથી વધુ સારું સમજી શકશું. મિત્રો, તમને આ આકૃતિ આપી છે કે જેમાં વ્યતિકરણ અને વિવર્તન બંને બતાવ્યા છે. જુઓ, આ આકૃતિનું જે એન્વોલપ છે, અત્યારે હું આ તમને બતાવી રહ્યો છું, તે એ વિવર્તન ભાતનું મધ્યસ્થ અધિકતમ છે. એની અંદર જે આ નાની નાની શલાકાઓ, નાની નાની તીવ્રતાઓ બતાવી છે મિત્રો, એ વ્યતિકરણ શલાકાઓ છે. આ એક મધ્યસ્થ અધિકતમમાં એક કરતા વધુ વ્યતિકરણ શલાકાઓ સમાયેલી બતાવી છે. આ વાતને તમારી બુક આવું કંઈક વાક્ય લખે છે, દરેક સ્લિટ અથવા છિદ્રને કારણે, મિત્રો આ S1 S2 ને આપણે છિદ્ર તરીકે લીધું હતું, તો દરેક સ્લિટ અથવા છિદ્રને કારણે મળતા એક સ્લિટ વિવર્તનના સંપાતીકરણના કારણે બે સ્લિટથી મળતા વ્યતિકરણના કારણે પડદા પર ભાત જોવા મળે છે. એટલે એની અંદર બંને છે મિત્રો, વ્યતિકરણ છે અને વિવર્તન પણ છે. હવે આ એન્વોલોપ એટલે આપણે વિવર્તન તીવ્રતા કીધી, એની અંદર જે આ વ્યતિકરણની તીવ્રતાઓ છે એ કેટલી શલાકાઓ હશે આ વાત. વિવર્તન ટોચમાં રહેલ વ્યતિકરણની શલાકાઓની સંખ્યા D/A ગુણોત્તર પર રહેલો છે મિત્રો. સંજ્ઞામાં જોજો, ભૂલ કરતા નહીં, તમને યાદ હોવું જોઈએ. આ સ્મોલ d એટલે આ યંગના પ્રયોગમાં S1 S2 ઉદ્ગમ અથવા સ્લિટ વચ્ચેનું અંતર, અને સ્મોલ a એટલે હમણાં આપણે વિવર્તન એક સ્લિટ વડે થતું વિવર્તન જોયું, એમાં સ્લિટની પહોળાઈ, ટૂંકમાં d બે સ્લિટ વચ્ચેનું અંતર છે, જ્યારે a સ્લિટની પહોળાઈ છે. આ સ્મોલ a ના ખૂબ નાના મૂલ્ય માટે વિવર્તન ભાત ખૂબ જ સપાટ બને છે. મિત્રો, તમે ભણી ગયા, આ આકૃતિ બતાવવા કહેવા માંગે છે મિત્રો. અહીં પણ આપણે કીધું હતું કે d ના ખૂબ નાના મૂલ્ય માટે આ વ્યતિકરણ શલાકાઓ, હવે એને હું વિવર્તન શલાકાઓ બોલું છું, એકબીજાને ખૂબ સપાટ બને છે. ફરીથી અહીં આવી જઈએ મિત્રો. હા, છેલ્લી વાત આમાં આપણે લેવી છે. આ S1 અને S2 યંગના બે સ્લિટના પ્રયોગમાં જો આ S1 અને S2 પૈકી કોઈ એક સ્લિટ બંધ કરી દીધી હોય, તમારી આ આકૃતિમાં મેં અહીં આ સ્લિટ S1 બંધ કરી છે, તો અહીંથી S માંથી ઉત્સર્જાતો પ્રકાશ માત્ર આ સ્લિટમાંથી પસાર થઈને, જોજો વિવર્તન ભાત છે મિત્રો, અહીં વ્યતિકરણમાં એક સ્લિટ બંધ કરી દીધી તો અહીં વિવર્તન જોઈ શકાય. એવી જ રીતે આ સ્લિટ બંધ કરી દઉં, S2 બંધ કરી દઉં, તો આ SS1 રેખા પર અહીં મધ્યસ્થ અધિકતમ રચાય, એની બંને બાજુ ન્યૂનતમો રચાય. ટૂંકમાં આને આપણે એમ કહીશું મિત્રો કે આ આખી પેટર્ન ખરેખર જો બે સ્લિટ હોય તો આવું થતું હતું મિત્રો.
મધ્યસ્થ અધિકતમ સ્લિટના લંબ દ્વિભાજક પર પડદાના મધ્ય બિંદુ પાસે, એવી રીતે અહીં આ ઓ બિંદુ પાસે, અહીં જો બંને સ્લિટ ઓપન હોત તો આ ટપકું કયું છે તે બિંદુ પાસે મધ્યસ્થ અધિકતમ રચાત, પણ એક સ્લિટ બંધ કરી દીધી તો આખી પેટર્ન, આખી વિવર્તન ભાત જુઓ નીચે તરફ સરકે છે, એમ કહેવાય નીચે તરફ શિફ્ટ થયું. અહીં જો નીચેની સ્લિટ બંધ કરી દીધી તો મધ્યસ્થ અધિકતમ જે આ બિંદુ પાસે હતું ત્યાંથી આ બિંદુ પાસે ઉપર તરફ સ્થાનાંતરિત થયું, એને આપણે શિફ્ટ કહેશું, આટલું શિફ્ટ થાય છે. હા મિત્રો, એક દાખલો તમને આપણે આ મધ્યસ્થ અધિકતમ, વિવર્તનના મધ્યસ્થ અધિકતમની અંદર વ્યતિકરણની સલાખાઓ કેટલી સંખ્યામાં છે એ વાત આપણે હમણાં કરી. એની સાથે જ તમને ઉદાહરણ 5 આપ્યું છે તો જોઈ લઈએ. ઉદાહરણ 10.3 એટલે ત્રીજા ઉદાહરણમાં તમને કે જ્યાં તમને તરંગ લંબાઈનું મૂલ્ય આપી દીધું હતું, સ્લિટની પહોળાઈ આપી દીધી હતી, એ વ્યતિકરણની વાત હતી. એમાં ને એમાં જો પ્રશ્ન એવો છે કે દરેક સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ. દરેક સ્લિટ એવું કહે છે એટલે મિત્રો નક્કી છે કે યંગનો પ્રયોગ હતો 2 સ્લિટ વાળો પ્રયોગ, તો 2 સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી અને સ્લિટની પહોળાઈ સ્મોલ એ. સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ સ્મોલ એ શોધવાનો છે કે જેથી એક સ્લિટની ભાતમાંથી મધ્યસ્થ અધિકતમમાં 2 સ્લિટ ભાતના 10 મહત્તમ હોય. મિત્રો રકમમાં જ તમારે મુખ્ય વાત સમજવાની છે. રકમમાંથી આ મેં લખ્યું છે એ વાત તમને સમજાવવી જોઈએ. રકમમાં જે આપ્યું છે એને આમ વાત સમજાવવી જોઈએ કે વ્યતિકરણ સલાખાઓમાં જેટલી પહોળાઈમાં 10 સલાખા આવે છે એટલી જ પહોળાઈમાં વિવર્તન ભાતની એક મધ્યસ્થ અધિકતમ આવે છે. આ આકૃતિમાં જુઓ મિત્રો, આ એને આપણે એન્વોલપ કહીએ છીએ, એ મધ્યસ્થ અધિકતમ છે. એની અંદર આ ગૌણ અધિકતમો બતાવ્યા છે એ વ્યતિકરણના છે. આપણા દાખલા પ્રમાણે, આમાં ગણતા નહીં પણ આપણા દાખલા પ્રમાણે આ 10 પ્રકાશિત સલાખાઓ અને આ એક એન્વોલપ, એને મેં અહીં શબ્દોમાં આમ લખ્યું છે. આખા દાખલાનું હાર છે મિત્રો કે વ્યતિકરણ સલાખાઓમાં 10 સલાખાની જેટલી પહોળાઈ છે એટલી જ વિવર્તન ભાતના મધ્યસ્થ અધિકતમની પહોળાઈ છે, એ બંને સમાન થાય છે. બાકી તો મિત્રો હમણાં જ આપણે આ બંને સૂત્રો મેળવ્યા છે. મધ્યસ્થ વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની પહોળાઈ તો કે 2 લેમ્બડા ડી છેદમાં એ, ભૂલ કરતા નહીં, અને વ્યતિકરણમાં મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એટલે લેમ્બડા ડી છેદમાં ડી. આ સ્મોલ ડી એટલે 2 સ્લિટ વચ્ચેનું અંતર, સ્મોલ એ એટલે સ્લિટની પહોળાઈ. મિત્રો આપેલી કિંમતો અહીં મૂકી દેશું એટલે આપણે પૂછ્યું છે સ્લિટની પહોળાઈ એ મળશે. અને આજની છેલ્લી વાત, થોડો હાઈડો થાય છે, થોડો જાજો સમય થાય છે, કટકે જોજો મિત્રો, પણ સરસ મજાનું સમજતા જાજો, સમજીને આગળ વધજો. આપણે વાત આવી ગઈ છે પણ છતાંય ટેક્સ્ટબુકમાં જે મુદ્દાઓ તારવીને આપ્યા છે એને એકવાર નજર નાખી લઈએ. વ્યતિકરણ ભાત અને એક સ્લિટ વિવર્તન ભાત વચ્ચેની સરખામણી અને તફાવત. આમ તો આ બધા જ મુદ્દાઓ આપણા ધ્યાનમાં આવી ગયા છે, આપણે અત્યારે જોઈ લીધું છે. આ બંને આકૃતિઓ પણ આપણે દોરી ચૂક્યા છે. આ આકૃતિ તમારી સામે ત્રીજી વખત આવે છે મિત્રો. આ S1 S2 બે સ્લિટ છે અથવા બે ઉદ્ગમો છે. આ સ્લિટના સમતલને લંબ દ્વિભાજક પરનું બિંદુ એ કે જ્યાં આપણે મધ્યસ્થ અધિકતમ વ્યતિકરણ છે એટલે બોલીએ એને પ્રકાશિત સલાખા, મધ્યસ્થ પ્રકાશિત સલાખા, એની આજુબાજુ બંને બાજુ સમાન તીવ્રતાવાળી સલાખાઓ અને શૂન્ય તીવ્રતાવાળી વિનાશક સલાખાઓ બતાવેલી છે. જ્યારે આ વિવર્તન બતાવે છે મિત્રો, અહીં સ્પષ્ટ લખ્યું છે મધ્યસ્થ અધિકતમ, પછી પ્રથમ ન્યૂનતમ, પછી પ્રથમ અધિકતમ, પછી વળી દ્વિતીય ન્યૂનતમ, એ જ રીતે મધ્યસ્થ અધિકતમની બીજી બાજુ. આ θ1 ને અહીંથી પ્રથમ ન્યૂનતમથી બીજા પ્રથમ ન્યૂનતમ એને કહેશું આપણે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ, એને અનુરૂપ ખૂણો હમણાં આપણે 2θ કહેતા હતા, આ આકૃતિમાં 2θ1 થશે. તમને આ જ શબ્દોમાં લખે છે
વ્યતિકરણ ભાતમાં એકબીજાથી સરખા અંતરે રહેલ ઘણા પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટાઓ રહેલ હોય છે. વિવર્તન ભાતમાં એક મધ્યસ્થ પ્રકાશિત અધિકતમ હોય છે કે જે બીજા અધિકતમો કરતાં લગભગ બમણી પહોળાઈનું, જોજો પહોળાઈ બમણી કહે છે, તીવ્રતા બમણી નથી કહેતા, તીવ્રતા ઘણી વધુ છે મધ્યસ્થ અધિકતમની. આપણે દાખલાઓમાં ગણશું પણ કે આના કરતાં આટલા ટકા ઓછી અથવા તો વધુ તીવ્રતા છે. આપણે કેન્દ્રથી બંને બાજુ ક્રમશઃ આવતા મહત્તમો તરફ જઈએ તેમ તીવ્રતા ઘટતી જાય છે. બીજો મુદ્દો લખે છે, આપણે વ્યતિકરણ ભાતની ગણતરી બે સાંકડી સ્લીટમાંથી ઉદ્ભવતા બે તરંગોના સંપાતીકરણની મદદથી કરીએ છીએ. હમણાં જ અહીં જોયું મિત્રો, આ S1 S2 બે ઉદ્ગમો અથવા બે સાંકડી સ્લીટ છે, જ્યારે વિવર્તનમાં એક જ સ્લીટ હતી. એક સ્લીટના દરેક બિંદુ આગળથી ઉદ્ભવતા તરંગોની સતત હારમાળા, એટલે આની વાત કરે છે, તો વિવર્તન. સ્મોલ એ પહોળાઈની એક સ્લીટ માટે વ્યતિકરણ ભાતમાં પ્રથમ શૂન્ય એ લેમડા છેદમાં એ જેટલા કોણે, હમણાં આપણે ગણતરી કરીને બતાવ્યું, આ જ લેમડા છેદમાં એ કોણે એ અંતરે છૂટી પાડેલ બે પાતળી સ્લીટ હોય તો એ વાત થઈ વ્યતિકરણની, તો મહત્તમ તીવ્રતા મળે છે, શૂન્ય નહીં. આમ જોવા જઈએ તો બંનેની શરતો બદલાઈ ગઈ. મધ્યસ્થ અધિકતમની હતી, અધિકતમની એ વિનાશક વ્યતિકરણની શરતો થઈ. સરખી નોંધજો. હમણાં આપણે કીધું એ વાત કે સ્લીટથી પડદા પર રચાતી ડિઝાઇન મેળવવા માટે પડદો ખૂબ દૂર મૂકવો જોઈએ, એના બદલે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ સ્લીટના સમતલને સમાંતર મૂકી અને પ્રમાણમાં નજીક લગભગ આપેલા બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે મેળવી શકાય છે. તો હું આ આકૃતિમાં લખી શકું θ1 = x1/d. જો આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કર્યો હોય તો સ્લીટથી પડદા સુધીનું અંતર એટલે લગભગ કેન્દ્ર લંબાઈ જેટલું અંતર, તો જે મધ્યસ્થ અધિકતમ અને પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર દર્શાવે છે, આ x1 છે, તે મધ્યસ્થ અધિકતમ અને પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર. તો શું થયું? x1 = θ1f. આ અંતર શું શબ્દોમાં? મધ્યસ્થ અધિકતમથી પ્રથમ ન્યૂનતમ સુધીનું અંતર. અને જો હું આ બંને પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર લઉં, શરૂઆતમાં જ કીધું, ફરીથી કહું, તો એ 2x1 થાય. આ x1 નું બમણું કરી દઈએ તો આ 2f લેમ્બડા a નું બમણું 2f લેમ્બડા/a. ઓકે મિત્રો, ફરીથી કહું, એક સાથે બધું જ ન કરી શકો તો કટકે કટકે કરજો. જરૂર લાગે તો 2-3 વખત જોજો. એ દરમિયાન જરૂર પડે તો મને ફોન કરજો. પણ આખો વિવર્તન બરાબર આખો ટોપિક સમજાઈ જવો જોઈએ. એ જ રીતે વ્યતિકરણ વિવર્તનની સામ્યતા તેમજ તફાવત બરાબર સમજાવવો જોઈએ. બસ આજ આટલું જ. આગળ આપણે હજી એક વિવર્તનનો ટોપિક ભણવાનો છે અને પછી વિવર્તનના